જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગ્યા છે સાંજના 8 ને આપણે આવી ગયા છે ગોંડલ બસ સ્ટેન્ડની અંદર, કારણ કે આજે આપણે જવાનું છે ગામડે. તો મિત્રો, આ છે ગોંડલનું બસ સ્ટેન્ડ. જુઓ, ગોંડલના બસ સ્ટેન્ડમાં આજે બહુ પબ્લિક નથી. પબ્લિક આવશે 10 વાગ્યા પછી મિત્રો. ગોંડલ બસ સ્ટેન્ડ સ્વચ્છતામાં પણ સારું છે. સ્વચ્છતા માટે સારું છે ગોંડલ બસ સ્ટેન્ડ. આ ભાઈને ક્યાં જવાનું છે આપણે પૂછી લઈએ. ભાઈ, આ ભાઈને છમી જવાનું છે. એ દર પાંચમ ભરવા જાય છે માતાજીની. જો આ બસ આવી ગઈ ભાઈ, રાજકોટની બસ આવી છે મિત્રો. આ રાજકોટની બસ આવી ગઈ છે દોસ્તો. જો બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા સારી છે અને બસ સ્ટેન્ડ પણ સારું છે. જો મિત્રો, હું તમને અત્યારે બતાવી રહ્યો છું. એ ગોંડલનું બસ સ્ટેન્ડ છે મિત્રો. ચાલો હવે આપણે આગળ જઈએ મિત્રો. હું હાલતો તો એટલે થોડો કેમેરો હાલતો તો મિત્રો. તો જો આમાં તકલીફ પડે તો માફ કરજો દોસ્તો. જો મારા હાલવાના કારણે કેમેરો બહુ હલતો હતો દોસ્તો. નજીકના ગામડામાં જવા માટેના માણસો બહુ હતા. માણસો આપણી સામે તાકી રહ્યા હતા, પણ આપણે ડરવાનું નથી. બ્લોગ બનાવવાનો છે અને આપણું કેરિયર બનાવવાનું છે દોસ્તો. જો આપણે આવી ગયા છે મિત્રો હવે હોટલની અંદર જમવા માટે. 100 રૂપિયાનું ભાણું હતું મિત્રો. જો શાક, રોટલી, દાળ, ભાત, ખીચડી, 3 જાતનું શાક હતું. એક રોટલી હતી, પાપડ હતું ને છાશ હતી મિત્રો. જો જમીને આપણે આવી ગયા ખાઈને બારે. આ ભાઈ આપણું બિલ લીધું, 100 રૂપિયા બિલ થયું મિત્રો. શિવ રેસ્ટોરન્ટ હોટલનું નામ હતું દોસ્તો. આ હવે ગોંડલ સિટી હે, બાયપાસ જુનાગઢ બાજુ રસ્તો જાય. જુઓ દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વિડીયાને છેલ્લા સુધી જોવા બદલ આપનો આભાર. આપનો દિન શુભ રહે દોસ્તો.